લીલિયા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતની હાલની પરિસ્થિતિને લઈને લોકોને કરી છે અપીલ। લીલિયા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત દ્વારા હાલ વરસાદની આગાહીના ધ્યાનમાં લઈને વિસ્તારના લોકોને શક્ય તેટલી મદદ પહોંચાડવા માટે પોતાનો કોન્ટેક્ટ નંબર 9372529812 સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે। બંને ત્યાં સુધી નીચાણવાળા વિસ્તારમાં ન જવું અને બંને ત્યાં સુધી કામ વગર કોઈ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી। જે કેસની ગુજરાતી સાથે ઇમરાન પઠાણ મોટા લીલિયા। હાલ ગુજરાતની અંદર મોટાભાગના તાલુકાની અંદર ખૂબ વરસાદ થઈ રહ્યો છે। એમાં આપણા લીલિયા તાલુકાની અંદર પણ ખૂબ વધારે વરસાદ છે। તેથી દરેક જાહેર જનતાને અપીલ છે કે નીચાણવાળા વિસ્તારની અંદર નદી નાળા કે હોય ત્યાં જવું નહીં અને જઈએ તો સલામત રીતે જવું અને જ્યારે વરસાદ શરૂ થતો હોય ત્યારે તાત્કાલિક ધોરણે ઘરે પરત ફરવું જોઈએ અને બિનજરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ કે અન્ય કોઈ પાણી ઊંડું હોય ત્યાં જવું નહીં એવી દરેક લોકોને નમ્ર અપીલ છે। વિપુલભાઈ, કાલ બપોર પછી જે વાતાવરણમાં પલટો આવ્યો અને જે લીલિયા તાલુકાના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો તેમાં તમે આપે જાતે સર્વે કર્યું કે જાનહાનીનો કેવો કાંઈ સંભાવના કે એવા કાંઈ સમાચારો પ્રાપ્ત થયા છે તમને? બવાડી ગામની અંદર જે 6 લોકો ફસાયેલા હતા તેમાં ગામના લોકો દ્વારા તેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ હતા અને અન્ય કોઈ જાનહાનીના હજી જાણ થયેલ નથી।